નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના ભુરતલી રજવાડને જોડતા માર્ગ ઉપર ઓરસંગ નદીના પટમાં બનેલું લો લેવલ કોઝવે ઉપરથી પસાર થતા સમયે 4 છોકરીઓ સહિત 6 લોકો તણાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. છોટાઉદેપુરના ભુરતલી રજવાડને જોડતા માર્ગ ઉપર ઓરસંગ નદીના પટમાં બનેલો લો લેવલ કોઝવે ઉપરથી પસાર થતા સમયે 4 છોકરીઓ સહિત 6 લોકો તણાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને ઓરસંગ નદીમાં જળપ્રવાહ વધ્યો હતો. કોઝવે ઉપર ફરી વળેલા પાણીમાંથી જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા હતા, જે અંતર્ગત એકબીજાનો હાથ પકડી પસાર થતા એકનો પગ લપસતા તમામ 6 લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા. સદનસીબે આ તમામનો આબાદ બચાવ થયો છે. ઘટના સ્થળે સ્થાનિક લોકો ઉતારેલો લાઈવ વિડીયો વાયરલ થયો છે. લો લેવલ કોઝવેની જગ્યાએ પુલ બનાવવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.